પરીક્ષાઓ નજીક આવે એટલે ટેન્શન તો વધવાનું જ. પુસ્તકોનો ઢગલો, ભવિષ્યની ચિંતા, આ બધું ભેગું થઈને સ્ટુડન્ટ્સ પર કેટલું પ્રેશર બનાવે છે એ આપણે સૌ જાણીએ છીએ. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે આ તણાવને કાબૂમાં કેવી રીતે રાખવો, જેથી આપણી મહેનતનું સારામાં સારું પરિણામ મળે. ચાલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. આ સવાલ લગભગ દરેક સ્ટુડન્ટને પોતાનો લાગશે. રાત દિવસ એક કરીને તૈયારી કરી હોય, બધું જ પાક્કું કર્યું હોય, પણ જેવું પેપર હાથમાં આવે બધું જ બ્લેન્ક. જાણે મગજમાંથી બધું ડિલીટ થઈ ગયું હોય. બહુ જ ફ્રસ્ટ્રેટિંગ લાગે, ખરું ને? એવું લાગે કે બધી મહેનત પાણીમાં ગઈ. તો સૌથી પહેલાં એક વાત સમજી લો, આ તમારી યાદશક્તિની કોઈ ખામી નથી. પ્રોબ્લેમ બીજે ક્યાંક છે, જેને આપણે એક્ઝામ નર્વ્સ કહીએ છીએ. એટલે કે પરીક્ષાનો ડર અને ગભરાટ. એ જ અસલી વિલન છે. એક એવી દિવાલ ઊભી કરી દે છે કે તમે વાંચેલી માહિતી સુધી પહોંચી જ નથી શકતા. પણ સારી વાત એ છે કે આ લાગણીઓલી દિવાલને તોડવાના રસ્તાઓ છે, અને આજે આપણે એ જ શીખવાના છીએ. આ રસ્તાઓને સમજવા માટે પહેલાં આપણે આપણી અંદર ચાલતી એક લડાઈને સમજવી પડશે. આ લડાઈ છે આપણા તાર્કિક મન અને આપણી પ્રતિક્રિયા આપતી લાગણીઓ વચ્ચેની. એક તરફ લોજિક છે અને બીજી તરફ ઇમોશન્સ. આ ગિયરનું ઉદાહરણ જુઓ, એકદમ પરફેક્ટ છે. આપણું મન, આપણી લાગણીઓ અને આપણું શરીર, આ ત્રણે એક મશીનના ગિયર જેવા છે. જ્યારે બધું બરાબર ચાલતું હોય ત્યારે આ ગિયર એકદમ સ્મૂધલી ફરે છે. પણ જેવો તણાવરૂપી કચરો આવે એટલે લાગણીઓનું ગિયર જામ થઈ જાય છે, અને એના કારણે મન અને શરીર બંનેના ગિયર પણ અટકી પડે છે. આખી સિસ્ટમ ખોરવાઈ જાય છે. ચાલો આ બંને ગિયરને થોડું વધુ નજીકથી સમજીએ. આપણું મન છે ને એ એક વૈજ્ઞાનિક જેવું છે. એ માહિતી ભેગી કરે, એનું વિશ્લેષણ કરે અને પછી કોઈ નિર્ણય પર પહોંચે. પણ આપણી લાગણીઓ એ તો આપણા બોડીગાર્ડ જેવી છે. એને જેવું કોઈ જોખમ દેખાય એ તરત જ પ્રતિક્રિયા આપે, વિચારવાનો સમય જ ન લે. પરીક્ષાનો ડર એ બસ આવી જ એક પ્રતિક્રિયા છે. તો આપણને ખબર કેવી રીતે પડે કે આ લાગણીઓવાળું ગિયર એટલે કે આપણો બોડીગાર્ડ હવે હદથી વધારે એક્ટિવ થઈ ગયો છે? એવા કયા સંકેતો છે જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ? ચાલો એ જોઈએ. અને અહીંયા સૌથી અગત્યની વાત, આ જે સંકેતો છે ને એને નિષ્ફળતા તરીકે ના જોશો. આ તો તમારા મગજમાંથી આવતા નોટિફિકેશન છે. જેમ કે ભણવામાં ધ્યાન ન લાગવું, નાની નાની વાતો ભૂલી જવી, મગજમાં વિચારોનું તોફાન ચાલતું હોય પણ કંઈ સ્પષ્ટ ન થતું હોય, નિર્ણય લેવામાં તકલીફ પડવી, કે પછી કોઈ કામ શરૂ તો કરવું પણ પૂરું જ ન કરી શકવું. આ બધું તમારું મગજ તમને કહી રહ્યું છે કે હેલો, હવે સ્ટ્રેટેજી બદલવાનો ટાઈમ થઈ ગયો છે. ઓકે, તો આપણે પ્રોબ્લેમ શું છે અને એના સંકેતો શું છે એ ઓળખી લીધું. હવે વારો છે સોલ્યુશનનો. ચાલો આપણી મેન્ટલ ટૂલકિટ ખોલીએ અને એવા સાધનો વિશે જાણીએ જે આપણને તરત જ શાંત થવામાં મદદ કરી શકે છે. આપણું પહેલું અને સૌથી કામનું સાધન છે વધુ પડતું વિચારવાનું બંધ કરો. વિચારો, તમે સવારે ઉઠો અને તમારા ફોનની બેટરી ખાલી 10% હોય. આખો દિવસ કેવી રીતે ચાલશે? જ્યારે આપણે ભવિષ્યનું શું થશે એની ચિંતામાં ડૂબેલા રહીએ છીએ ત્યારે આપણે આપણા મગજની બેટરી સાથે આવું જ કરીએ છીએ. વર્તમાનની બધી એનર્જી ભવિષ્યના કાલ્પનિક ડરમાં જ ખર્ચાઈ જાય છે. તો આનો ઉપાય છે આ એક વાક્ય. આ એક માઇન્ડ સ્વિચની જેમ કામ કરે છે. આ વાક્ય બોલવાથી મન તરત જ ભવિષ્યની ચિંતાઓમાંથી નીકળીને વર્તમાનમાં પાછું આવી જાય છે. આનો અર્થ એવો બિલકુલ નથી કે આપણે મહેનત નથી કરવાની. આનો અર્થ એ છે કે આપણું ધ્યાન મહેનત પર હોવું જોઈએ, પરિણામની ચિંતા કરીને એનર્જી વેડફવા પર નહીં. ચાલો હવે બીજી ટેકનિક જોઈએ, સેલ્ફ હિપ્નોસિસ. ગભરાશો નહીં, આ બહુ જ સરળ અને અસરકારક છે. જ્યારે તમે ઊંધી ગણતરી શરૂ કરો છો ત્યારે તમારું મગજ ગભરાટના વિચારોમાંથી હટીને ગણતરી પર ફોકસ કરે છે. પછી દાદર પરથી ઉતરવાની કલ્પના કરો. દરેક પગથિયે તમારું શરીર વધુને વધુ હળવું થઈ રહ્યું છે. અને છેલ્લે લિફ્ટ, જે તમને એકદમ શાંતિ અને આરામની ઊંડાઈમાં લઈ જાય છે. આ કસરત તમારા મન અને શરીર બંનેને રિચાર્જ કરી દેશે. તો આ તો હતા તરત જ શાંત થવા માટેના ઉપાયો. હવે એવા સાધનોની વાત કરીએ જે આપણને સમસ્યાને એક નવા, અલગ દૃષ્ટિકોણથી જોવામાં મદદ કરે, જેથી આપણે સાચા નિર્ણયો લઈ શકીએ. આ ટેકનિકનું નામ છે સ્ક્રીન એક્સરસાઇઝ. બસ એટલું વિચારો કે તમે એક સિનેમા હોલમાં બેઠા છો અને તમારી જે પણ તણાવવાળી પરિસ્થિતિ છે તે મોટા પડદા પર એક ફિલ્મના સીન તરીકે ચાલી રહી છે. યાદ રાખો, તમે ફિલ્મના પાત્ર નથી, તમે ફક્ત એક દર્શક છો.
આમ કરવાથી તમે તરત જ એ પરિસ્થિતિ સાથે જોડાયેલી લાગણીઓથી અલગ થઈ જાઓ છો. આ કસરત પાછળનો વિચાર બહુ જ સુંદર છે. જ્યારે આપણો કોઈ મિત્ર મુશ્કેલીમાં હોય ત્યારે આપણે એને કેટલી શાંતિથી અને સ્પષ્ટ સલાહ આપીએ છીએ, ખરું ને? કારણ કે ત્યારે આપણે ભાવનાત્મક રીતે એનાથી દૂર હોઈએ છીએ. આ કસરત આપણને આપણી જાત માટે એ જ સમજદાર અને શાંત મિત્ર બનવાની તક આપે છે. અને હવે આપણી છેલ્લી ટેકનિક, સફળતાની અપેક્ષા. આ ચિત્ર જ બધું સમજાવી દે છે. જીવન એક એવા રસ્તા જેવું છે જ્યાંથી બે માર્ગો અલગ પડે છે. એક નિરાશાવાદનો રસ્તો છે જે ચિંતા અને જૂની સમસ્યાઓ તરફ લઈ જાય છે, અને બીજો આશાવાદનો રસ્તો છે જે એકદમ સ્પષ્ટ છે અને સકારાત્મક પરિણામ તરફ દોરી જાય છે. પસંદગી હંમેશા આપણી હોય છે. હા, એક વાત સ્પષ્ટ સમજી લઈએ. આ કોઈ જાદુ નથી કે તમે વિચારશો અને બધું સારું થઈ જશે. આ તો મગજની એક કસરત છે. આપણે આપણા ધ્યાનને જો હું ફેલ થયો તો જેવા વિચારોમાંથી હટાવીને જ્યારે હું પાસ થઈશ ત્યારે કેટલી રાહત થશે એ ભાવના પર કેન્દ્રિત કરવાનું છે. આનાથી માનસિક સ્પષ્ટતા આવે છે અને આપણને સાચી દિશામાં કામ કરવાની પ્રેરણા મળે છે. તો જ્યારે આપણે આ બધા જ સાધનોનો નિયમિત ઉપયોગ કરવાનું શરૂ કરીએ ત્યારે આપણી અંદર શું બદલાવ આવે છે? ચાલો એનું પરિણામ જોઈએ. આ સ્લાઇડ આખા બદલાવનો સાર છે. એક બાજુ છે તણાવની સ્થિતિ, જ્યાં મગજમાં વિચારોનું તોફાન ચાલે છે, શરીર થાકેલું લાગે છે અને યાદશક્તિ કામ નથી કરતી. અને બીજી બાજુ આ સાધનોના ઉપયોગ પછીની લવચિક સ્થિતિ છે, જ્યાં મન એકદમ શાંત, તળાવ જેવો સ્પષ્ટ છે, શરીરમાં ફરીથી ઊર્જા છે અને વાંચેલી બધી માહિતી સરળતાથી યાદ આવી રહી છે. ચાલો અંતે આ બધી ટેકનિક્સને એક સરળ અને પ્રેક્ટિકલ માર્ગદર્શિકામાં ગોઠવી દઈએ. આ છે તમારી પોતાની સ્ટ્રેસ મેનેજમેન્ટ ટૂલ કિટ, જે જરૂર પડે ત્યારે તરત જ કામમાં લઈ શકાય. આ ચાર્ટ તમારો એક્શન પ્લાન છે. જો મગજમાં વિચારો બહુ જ ઝડપથી દોડી રહ્યા હોય તો સ્ટોપ ઓવરથિંકિંગ મંત્રનો ઉપયોગ કરો. જો શારીરિક અને માનસિક રીતે થાક લાગતો હોય તો સ્વસંમોહનથી પોતાને રિચાર્જ કરો. જો લાગણીઓના પ્રવાહમાં વહીને ખોટા નિર્ણયો લેવાઈ રહ્યા હોય તો સ્ક્રીન એક્સરસાઇઝથી દૂર ઊભા રહીને પરિસ્થિતિને જુઓ. અને જો બધું જ નકારાત્મક લાગતું હોય તો સફળતાની અપેક્ષા રાખીને આશાવાદનો રસ્તો પસંદ કરો. કોઈ પણ જ્ઞાન ત્યારે જ ઉપયોગી છે જ્યારે તેને અમલમાં મૂકવામાં આવે. તો એક ક્ષણ માટે વિચારો, તમારી અત્યારની પરિસ્થિતિમાં તમને મદદ કરવા માટે આ ટૂલ કિટમાંથી તમે કયું સાધન સૌથી પહેલાં વાપરવા માંગશો? કારણ કે શરૂઆત કરવી એ જ સૌથી મોટું અને મહત્વનું પગલું છે.